નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અત્યારે ગુજરાતમાં ભારે ગરમી યથાવત રહેવા પામી છે। બુધવારે રાજ્યમાં ગરમીનો પારો 43 ડિગ્રી પાર કરી ગયો હતો। આ દરમિયાન હવામાન વિભાગે ગરમીમાંથી રાહત મળે તેવા સમાચાર આપ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ 30 મે થી 2 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। ત્યારબાદ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થઈ શકે છે। દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ 29 મે સુધી તમામ જિલ્લાઓમાં હવામાનમાં સંપૂર્ણપણે સૂકું રહેશે। ત્યારબાદ 30 મેના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં તેમજ કચ્છના છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ અને 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાતા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 31 મેના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। 1 જૂને પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં વાવાઝોડું અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ અને પવનના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું 27 મે 2026ના રોજ અરબી સમુદ્રમાં કેટલાક વધુ ભાગો, લક્ષદ્વીપ, બંગાળની ખાડી અને અંદમાન સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે। આગામી 2 થી 3 દિવસોમાં તે દેશના અન્ય ભાગોમાં વધુ આગળ વધવા સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે। આજથી એક જ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બ ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે। તો મિત્રો, આવી જ વધારે અપડેટ જોવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો। ધન્યવાદ।